હાલો જય દ્વારકાધીશ, જય મુરલીધર, બધા દાયરા ને રામે રામ. બધા દાયરો અટાણે રામે રામ કરવામાં ભાઈ હુંયા નહીં હોય કોઈને, કારણ કે બધી વસ્તુ ટાઈમ એવો આવ્યો ને કે વાતું જ મૂકી દઈએ જતા બધું ઢાકલ ટુંબલ ને આ ભૂકો હે આપણો ડૂચો હે કાઢી લીધો. આ કાંતું રહી ગયું એ છે, આ પાછો કાંતું થોડોક કાઢ્યો હતો એ થોડીક ઢીકલી છે. આ આપણો માંડવીનો ઢીકલી છે, ઢેકલો નહીં પણ ઢેકલી. અને જો આ પીરું પૂંગણીયું છે ને આમાં કંઈક ખાઈ ગયા, આવું બધું છે. હવે પહેાણ થઈ પીડ્યું હે, કોદો જતા બધો આ પરલે આ વીણે જટ ભેગું કરે પણ હવે એ ભેગું થાય નહીં. વીણ મૂકી મામા ડેડવા શીકણા થઈ ગયા. હે એ ડેડવા શીકણા થઈ ગયા. ડેડવા શીકણા નથી થઈ ગયા ને ભગવાન શીકણો થઈ ગયો. હવે તો કઈ કોઈની વાત સાંભળતો નથી. સરકાર તો નથી સાંભળતી, ભગવાન નથી સાંભળતો. સરકાર તો અમે સાંભળવાની નથી. સરકારને ત્યાં હોદ્દો જડી ગયો, ખુરશી જડી ગઈ કે હવે તમે તમારા ભોગવો, અમે અમારું કરી લીધું. અને આ વાતાવરણ હજી જાઓ આવું કંઈક ગોબારું બધું આવું ને આવું હે, વાદળછાયું કંઈ આ ખડેરી પડે ને આનું કંઈ નક્કી જ નથી થતું. આવું કંઈક બધું બધા તાલપત્રા ટીંગાય ત્યાં જોઈને. અને કાગર લેવા તો જવાતું નથી તાલપત્રીનો કાગરનો. તમે ભાવ પૂછો ને 110 ની જગ્યાએ એ સિઝન એવી પણ એ હરામ ના ખાય ને એ હરામના ઓકવા જ પડે. કારણ કે 110 રૂપિયાના કિલો કાગર ને 190 રૂપિયા લઈએ. ભલે હા અહીંયા કદાચ હા દુકાનવાળા વધારે લેતા ના હોય, કારણ કે એને વાં મૂંઘું આવતું હોય. એટલે પછી જેની વધારે કર્યા એને તો ભોગવવું જો હોય ને. એટલે બધું છે ને અટાણે હવામાં જારું બરે. પણ હવે કોઈને કહેવાય એમ છે નહીં, ક્યાંય રાવ કરવા મા બાપ નથી ટૂંકમાં લ્યો ને. સરકાર આપણું મા બાપ હોય પણ એ મા બાપ અટાણે આપણી સરકારે છે નહીં. એ બધી સરકારે મરી ગઈ. આ આપણે ઓલા છોકરાઓના કેમ મા બાપ મરી ગયા હોય ને રેટા બિચારા રજડતા હોય, એના જેવું કામકાજ થઈ ગયું બધું. ભગવાન આગળ રાવ કરી ભાઈ એ મારા વાલીનો સાંભળે તો થાય ને. તો હવે આજ છે ને અમે આ ઢેકલી હાટું નવું કાગળ લેવા છે તો એને જરાક પેક કરી દઈએ. હવે તમે આગળ જોતા રહેજો, શું થાય દેખાડતા રહે હું. તો હાલો અટાણાના કંઈક વાગી ગયા છે 4:45. આપણે કુંતરી બંતરી વાઢી એવા અને 2 કટકા કરવા પડે, કારણ કે લાંબી એટલે લગભગ 8-9 ફૂટ 10 ફૂટ જેવી લાંબી છે. એ માલ પછી ખાઈ ના શકે ને બગાડે. ખાઈ તો જાય પણ બગાડી વધારે નાખે પડે. જે કાપો નહીં ને એટલા થળિયા હે. અને પછી ઓલા પીસડા જોરદાર છે ને પછી બગાડે કરે જોરદાર. જરાક લાંબી વધારે થઈ ગઈ. આને તો હાલે બફેલાવને ભીહુંને ગમે એવું નાખી દે ને ભેળી નાખે. મશીન જ ભેળવાના હે. એને તળિયા નાખી દીધા ને સાયવા રાખીને મજા આવે. અને આપણી બનુબેનને હે ને પીછડા નાખ્યા. એને બહુ થળિયા ભાવ. એને હે ને કે પીછડા નાખજો, થળિયા આપણે નાખીએ. શું કહેવાનું થાય? હા એને હલામું નાખવું પડે. માતાજી છે ને એને જ નાખવું પડે ને બિચારું. જતા ખીચડો ઉહેડવાનું હાલે. ખીચડા શિયારી તો ખીચડા હા ખીચડા કરી નાખે ને. આ એ ખાડા છે ને ખાડા છે ને જોઈ ખાડા. હવે અમે બળ ખોઈ દી થોડી ખેપા આખી ખેપા આખ્યા ને બળ કાઢી ને બળ નાખી દઈ. હા તે ભી છે ને વેણા ઉપર છે ને એને ખાઈડુમાં બેસવું થોડુંક જરાક તકલીફ વાળું. અને આ એ જવતા ખરાબ. આમાં પછી જતા ખીચડો બાંધતા રહીએ ને. અહીં છાંટા આવતા હતા રાતે, અહીંયા બાંધતા હતા.
એ પાછા દીની જરાક આ પવન હતો તો નાખવામાં મેળ ના આવે, ઉડાડી નાખે બધું પવન. તમે કીધું મેં કીધું રહેવા દે ને એને ગમણમાં ખાવાની તો મજા, પાણી સુવિધા છે અને ખાવાની સુવિધા સારી ને રાતે ના પડે, પવન ના લાગે, બધું હાલી જાય. તો હવે તારે કેટલાક વાહી રહ્યા નક પછી આપણે આ બળ નાખી દઈએ ને વાં હજી એક લોયું છે ને હાથી ભરી ભરીને કાંઈ કાંઈ હાલ ઉલારી નાખ એટલે ઈ ને એક હજી એક વાંસ ભરવાનો ને બોલો બાયણે હા એ બે લોયા નાખ દે ને તો આપણે બળ અહીંયા લગભગ 1 2 3 4 5 6 7 8 8 9 8 9 9 10 લોયા બળના નાખવા જો એ નાખી દે ને તો બધું જતા ખીસડો કાઢા કરી દઈએ. ભાઈ આપણા ગયા હતા રમવા, આવી ગયા તો જો આપણે અહીંયા માલને બાંધીએ પણ અહીંયા છે ને પવન આવે સીધો આમથી ઉગમણો થી આવે ને તે આ ગોખા છે ને એમને ઝાડવામાં હળહળાટી બોલતી આવે એટલે અહીંયા નથી બાંધતા. આજ માંડવીને ઢગલો ઉખેરો હતો. હા હું ટેન્શન ઉપડી ગયું તને વળી. હવે એ તો ચાલતા રહેતા હે. ઓલા બધા વિડીયો નથી આવ્યા ખેડૂના વાહા લોટકા છે ઈ સહન કરી શકે ઘા આવી ગયા. તો હવે એને એ ખબર નથી લોટકા કરી કરીને વાહા ફાડી નાખ્યા. હવે તો બસ કરો એને કઈ બધે નડે, ઝીણા માણસ જાડા માણસ નહીં નડે. હવે ઘા કાયમ પડે એ હલબી ને હે કે ઊંઘાઈ ગયું પણ હવે ત્યાં કઈ કામ ના આવે આપણું. નારિયેળ ખરી જાય છે. આનો કઈ ઈલાજ કોઈને હોય તો કેજો જરા, જો એવડા થઈને ખરી જાય. હવે આ છાટાની છે બે ખૈરા હોય તો પછી જતા કેવડા ખરી જાય, એવડા ખરી જાય. શું કારણ હે કેજો જરા ના છે મોટા છે પણ નાનકડા વધારે ખરી ગયા. એટલે આનું કારણ શું છે ને જરાક કોઈને ખબર હોય તો કહેજો. આ આપણી જાંબુડી છે, આ ઓલી વિલાયતી જાંબુડી મોટા લાલ થાય જોતા એની પલો કર્યો હતી. આ તો આપણો આસો પાલો છે. હું છોટો હું રમી આવ્યો હતું, રાસ રમી આવ્યો કે રમકડાથી રમ્યો કે મોબાઈલથી રમ્યા કે ટ્રેક્ટરથી રમ્યા કે ભર હારતા હતા. ક્યાં નાખ્યા? સટો માર્યો એક જગ્યાએ. સટો મારી દીધો. ઉની કોર કે અહીં માલદા કાકા અહીં ઘર આગળ કે ઉની કોર રાજા મામાને ઘર આગળ ત્યાં મારી દીધો સટો. વાહ વાહ. પલ્લી નતા ગયા? કેટલા પલ્લા હતા? ઉપર લઈ ગયા હતા. અડધા પલ્લી ગયા હે? અડધા તો આગળનો એ ડેન્જર. ભાઈ તો મમ્મીને કે આવે લોહીયા લેતી આવે જ્યાં અહીંયા બળ મી ખેડી થોડી બળ કાઢી ને અહીંયાથી આપણે ઓલા ઢારિયામાં નાખવું ને અહીંયા ખેપા જાગતા હતા ને જ્યાં બધું સરેરા કરી નાખ્યા. આ આપણે ઓલા ભર પીડ્યા ને અહીંથી આમ સરેરો ખેપો મારી નાખી નાખ્યા. અને આ ઢીગલાને છે ને ચારે બાજુ જો આવી રીતનું કરી આજ પાછું નવું કાગળ નાખી કાગળ પારી કરી માંડવી પર, પછી કાગળને આની પર પારીને આ બાજુ રાખી, પછી એને માથે પાછી ધૂળ નાખી કાગળમાંથી અને પછી તાલપત્રી નાખી અને પછી બારોબાર ધોરિયો કરી નાખ્યો જો આવી રીતનું. પછી પાણી અહીંથી આવી રીતનું કાઢી નાખ્યું. ભલે આપણે કંઈ અહીં ભરાય એવું નથી પણ છતાંય અહીં બે ધોરિયા મારી, એક અહીં માર્યો એક અહીં માર્યો, કાંઈ નીકળી જાય પાણી.
એટલે ક્યાંય ભરે તો થાય નહીં ને તો આમાં ઓછી બીક રહી. અને ભૂકાને આજ કંઈક પાછો દોર્યું છે ને મારી દીધી જોડી કાટ્યું કરીને નકર છે ને પાખી દોરી હતી ને હવે આમ જેમ ને તેમને આડે ને અવરીને વીટીને પેક કરીને પટારા જેવો કરીને મૂકી દીધો. એટલે હવે કંઈ ટેન્શન છે નહીં આપણે. અને પાઈ ગયા હતા જો અહીંયા રમવા ગયા હતા ક્યાં હું આગળ તમને કહું જો કે આ વાડી ગયા હતા જ્યાં અહીંયા દેખાય ને મકાન ત્યાં ગયા હતા. હા જો હવે દેખાણું જ્યાં જરાક ખીસી આગળ મકાન દેખાય ને થાંભલા નીચે ન્યા છે રમવા ગયો હતો. ફળો તો ઘણો થઈ ગયા અહીંથી. આજ કંઈક વાતાવરણ થોડોક ચોખ્ખું હે આમ વાદળા હે પણ આમ કંઈ છાંટા કે નથી પડ્યા. સવારે થોડીક વાર છાંટા આવતા હતા બસ પાછા છાંટા આવ્યા નથી. હાલો તો પછી આગળના વિડીયોમાં મળ્યું. આજના વિડીયોમાં એટલું. હમણાં તો બહુ ટેન્શનમાં હે એટલે વિડીયો આવતા નથી. તો બધા દાયરાને રામે રામ. અને કીને કેટલું પલળી ગયું શું છે પોઝિશન. અને હજી બધા ચેતતા રહેજો. 2 દી ભારિયાંગા હે દ્વારકા જિલ્લાને. હજી 2 દી કાલ ને પરમ દી 2 દી ધડબડિયાથી બોલાવીએ ખરો એ મારો વાલો. અને જો ઠાકર કરે ના આવે તો બધેથી વિશેષ. હાલો તો હવે આગલા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધા દાયરાને રામે રામ. Audio Jungle. Audio Jungle.